અમદાવાદની સાબરમતી નદીમાં આવ્યા નવા નીર. બાસણા બેરેજના રિપેરિંગ બાદ નદી બે કાંઠે વહેતી થઈ. જળયાત્રાને લઈ નદીમાં પાણી છોડાયું. વાસણા બેરેજનું કામ માત્ર 35 દિવસમાં પૂર્ણ કરી નદીમાં પાણી છોડાયું. અમદાવાદમાં ચોમાસામાં માર્ગ સલામતી માટે એએમસીની નવી પહેલ. પંચવટી પાંજરાપોળ ખાતે 4 ટ્રાફિક માર્શલ તૈનાત. ડાયવર્સિટી વાહન ચાલકોને મળશે સમયસર માહિતી. જોખમી સ્થળોએ અકસ્માતો અટકાવવા એએમસી સક્રિય. સાબરકાંઠાના ધરતીપુત્રો સંકટમાં. વરસાદ ખેંચાતા શાકભાજીનો પાક સુકાયો. ઉત્પાદનમાં 80% સુધીનો મોટો ઘટાડો થયો. ઓછું ઉત્પાદન અને વધતા ખર્ચથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા. શાકભાજીની ખેતી કરતા ખેડૂતો પર પડ્યા પરપાટ. ચોમાસું મોડું પડતા અરવલ્લીના ખેડૂતો ચિંતામાં. વીઘે 10 થી 25 હજારનો ખર્ચ કર્યા બાદ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ખેડૂતો. સમયસર વરસાદ નહીં પડે તો ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ. અમદાવાદના સુભાષ બ્રિજના સ્પાન બાદ હવે પિલર પણ તૂટશે. પિલર ખૂબ જૂના હોવાથી તોડી નાખવા મુકાઈ પ્રપોઝલ. સ્પાન બાદ હવે પિલરના પણ રિપોર્ટ લેવાયા. પિલર સાથે આખો નવો બ્રિજ અંગે કમિશનર નિર્ણય લેશે. એજન્સીઓ અને કન્સલ્ટન્ટ દ્વારા અપાયો પિલરને લઈ અભિપ્રાય. રિપોર્ટમાં પિલર પણ નવા બનાવવા પ્રેઝન્ટેશન કરાયું. બ્રિજના ઉપરના ભાગમાં તિરાડ પડતા ઉપરના ભાગ ઉતારવાની કામગીરી ચાલુ કરાઈ. ગિફ્ટ સિટી માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. દારૂ પરનો વેટ 65%થી ઘટાડી 25% કરાયું. સ્પેશિયલ ફી પણ સંપૂર્ણપણે રદ કરાઈ. નાણાં વિભાગે બહાર પાડ્યો મહત્વનો પરિપત્ર. ગિફ્ટ સિટીમાં લીકર પરનો કરભાર નોંધપાત્ર ઘટશે. આપ નેતા ચૈતર વસાવાને રાજપીપળાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરાયા. કેદી નંબર ફાળવાયો. આજે ચૈતર વસાવાને બેરેક ફાળવવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ દ્વાર ખખડાવે તેવી શક્યતા. જૂનાગઢના સોનાપુરી સ્મશાનમાં યોજાયેલા ભૂતાવળ ડાયરાને અધવચ્ચે બંધ કરાયો. આપને જણાવી દઈએ, વધુ પડતા લોકો ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઈ. પોલીસે સુરક્ષાના કારણોસર બંધ કરાવ્યો મેળો. ફરી મોટી જગ્યામાં આયોજનની જાહેરાત કરાઈ. છોટાઉદેપુરના ચલામલીમાં ખાતર ન મળતા ખેડૂતો લાઇનમાં ઉભા રહેવા મજબૂર. વાવણી બાદ ખાતરની અછત અને સર્વરની સમસ્યાને લીધે ખેડૂતોને 4 દિવસથી ધક્કા. સિઝન બગડવાની ભીતિને લઈ તંત્ર પાસે ખાતરના જથ્થાની ખેડૂતોની માંગ. પાટણના સમી પંથકમાં કેમિકલ માફિયાઓ બેફામ. સોનાર ગામના ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવતા પાણી ગુલાબી થયું. ખાનગી કંપનીના પાપે ખેતરો માટી પ્રદૂષિત થવાની આશંકાથી ભારે રોષ. ગામના લોકોએ પોલીસ સ્ટેશન ગજવ્યું. જેપીસીબીએ પાણી અને માટીના સેમ્પલની તપાસ કરી. રાજકોટમાં આજી નદીની ગંદકી મામલે કોંગ્રેસના કોર્પોરેટરે કર્યો અનોખો વિરોધ. કોર્પોરેટરોએ નદીમાં ઉતરી જાતે કરી સફાઈ. કહ્યું, જો આજી નદી સાફ નહીં થાય તો આગામી દિવસોમાં જેસીબી મશીન લાવીને સફાઈ કરીશું. ગોંડલમાં મધરાત્રે હલ્લાબોલ. ગુંદાળા ગામમાં અંધારપટ છવાતા રોષે ભરાયેલા ગ્રામજનો પીજીવીસીએલ કચેરીએ ત્રાટક્યા. વીજળી ગુલ થતા ગ્રામજનોએ અડધી રાત્રે પીજીવીસીએલ કચેરીમાં જ રામધૂન બોલાવી. મહેસાણા મનપામાં કમિટીઓની રચના મુદ્દે વિવાદ. સાધારણ સભામાં ભાજપ નેતા મેન્ડેટ લઈ પહોંચતા હોબાળો. કમિટીઓ જાહેર થાય તે પહેલા ભાજપ કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા રાજકીય ગરમાવો. જૂનાગઢમાં ગણેશનગરના રહેણાંક વિસ્તારમાંથી સિંહબારનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો. કૂવામાંથી રેસ્ક્યુ બાદ ગુમ થયેલા સિંહબારનું મોત. તપાસમાં વન વિભાગે પોલીસે મદદ લીધી. મોતનું કારણ જાણવા તંત્ર દોડતું થયું. મહારાષ્ટ્રમાં હાઈવે પર વાઘની હાજરીથી વાહન ચાલકો મંત્રમુગ્ધ. પાલનદુર અને કિટાડી સ્ટેટ હાઈવે પર બચ્ચા સાથે લટાર મારતી વાઘણનો વિડીયો વાયરલ. રસ્તા પર બેફિકર થઈને રમતું જોવા મળ્યું વાઘનું બચ્ચું. મનમોહક નજારો કેમેરા.